જો તમે મહિલા હો અને ઘરમાં ઝઘડો, તણાવ કે પૈસાની તંગી હોય, પતિદેવનું સ્વાસ્થ્ય સારું ન હોય કે બીજા કોઈ પ્રોબ્લેમ્સ હોય તો તમારે આ શ્રાવણ મહિનાનું હરિયાળી તીજનું વ્રત જરૂર કરવું જોઈએ, જે આ વખતે 27 જુલાઈ રવિવારના દિવસે આવશે. અને જો અવિવાહિત મહિલાઓ પણ આને શ્રદ્ધાપૂર્વક કરે તો તેમને સારા વરની પ્રાપ્તિ થાય છે. આ જ દિવસે માં પાર્વતીએ કઠોર તપસ્યા કર્યા પછી ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા. આ તીજ સ્ત્રીઓ માટે વિશેષ પુણ્યદાયી અને મંગળકારી માનવામાં આવે છે. આ દિવસે કરવાનું શું છે? શ્રાવણ માસમાં આ સમયે ચારે બાજુ હરિયાળી હોય છે, તો આ દિવસે મહિલાઓએ ખાસ કરીને લીલા રંગના વસ્ત્રો અને લીલી બંગડીઓ પહેરવાની છે. હાથોમાં મહેંદી વગેરે શૃંગાર પણ હોવો જોઈએ અને માં પાર્વતીનું પૂજન કરીને અખંડ સૌભાગ્યની કામના કરવી. અને વ્રત સફળ થાય એવું ઈચ્છો તો આ દિવસે 3 વાતોનો સંપૂર્ણ ત્યાગ કરવાનો સંકલ્પ લો. એક તો પતિ સાથે છળ કપટ, બીજું જુઠ્ઠું અને દુર્વ્યવહાર, ત્રીજું પરનિંદા. આ માહિતી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને બીજાઓ સુધી શેર પણ કરો.